साते स्वरूपों की जय। श्रीनाथ जी बाबा की जय। साते वल्लभ कुल परिवार की जय। द्वारकेश लाल प्यारे की जय। खूब सुंदर हृदय। તો આપણો આજનો સત્સંગ ખૂબ ખૂબ સુંદર ઉત્સવ સાથેનો છે, જે છે રાધાષ્ટમી. એ રાધાષ્ટમી આપને ખબર છે, આપણા લાડીલા એવા શ્રી સ્વામિનીજી, જે આપણા પુષ્ટિ માર્ગમાં કહીએ આપણે રાધાશ્રી રાધાજી, જે સ્વામીની જે કહીએ છે એને, જે કહેવાય કે સ્વામીનીજી મતલબ આપણા સ્વામીના બી સ્વામી, સ્વામીનીજી એટલે કહેવાય છે. તો એના જન્મ દિવસ ઉપર આપણો આજનો સત્સંગ છે. તો આપણે જે નિત્યક્રમ સાથે હું વિનંતી કરું કે ભૂલી ગયા. હૃદયને હૃદય જ છે ને. ગોવર્ધન નાથ કી જય. ખૂબ સુંદર હૃદય. હવે પંથને વિનંતી કરું કે એમના અષ્ટક લઈ લે. પંથ. જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત મંદરે નોટકતમ તતસ્ત નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર પૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંધ શૈલોણતા સઘોષ ગતિ ધંતુરા સમધિલોડદોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિકતા મને કસ્વને પ્રિયાભિરિવ સેવિતાં સુખમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકન પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરીં નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ અનંત ગુણભૂષિત તે શિવ વિરંચિતે વસ્તુતે ઘનાઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટતે વિશુદ્ધ મથુરા તતે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવયા યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિતા સેવતમ તયા સહસ્તામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતમ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમદ્યદ્ભુતમ યમોપી ભગિની સુતા કથમ હંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરેર્યથા ગોપિકા નમસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા દુર્લભતમારતિર્મુરરિપો મુકુન્દ પ્રિયે અતસ્તુ તવ લાલના સુરદ્દુધે પરમ સંગમત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે
स्तुतिं तव करोति का कमलजासपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षता तव मोक्षता तव अशक्तमिदं मुदा पतति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वे मुकुन्दरति तया सकलसिद्धयो मुररिपुष सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे श्री अम्ने महारानी की जय એમને મહારાણી કી જય. ખૂબ સુંદર પંથ. અને હવે હું વાણીને એની કાલીવાલી ભાષામાં એને કાલાવાલા બોલમાં હું કહું કે એને મધુરાષ્ટકનું પાન કરાવે. વાણી. ખૂબ 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 સુંદર વાણી. ફરીથી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ આ રીતે જ ગાવાનું હરબાર. ઓકે, બહુ સુંદર, બહુ જ સુંદર. તો આપણે આજનો આપણા સત્સંગને આગળ વધારતા આપણે સર્વ આપણા બોન હવેલીમાંથી આપણે ખૂબ સુંદર દર્શન લાઈવ થઈ રહ્યા છે. રાધાજીના જન્મ દિવસની રાધાષ્ટમીના જે પીળા કલરના પીળા ઘાટના શ્રૃંગાર છે, પાગ સાથે પંચ મયુરની ચંદ્રાવલી છે, જે મયુર પંખ છે, અને ગ્રીન અને સફેદ કલરના બધા માલાજી છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. સ્વામીજીનું આપણા પુષ્ટિ માર્ગમાં બહુ જ વધારે મહત્વ છે. આપણે એમ જોઈએ બીજા જે અલગ અલગ સંપ્રદાય છે આપણા જે સનાતન ધર્મના,
તો એમાં આપણને બધાને ખ્યાલ છે કે ઇસ્કોનમાં તો સ્વામીની જેને પૂજે છે. રાધાજી અને કૃષ્ણ બે સાથે હોય છે, એક સાથે પૂજન કરવામાં આવે. આપણામાં અલગ અલગ ભાવથી સ્વામિનીજી નું પૂજન કરવામાં આવે છે. કે ફોર એક્ઝામ્પલ કોઈ બી આપણે શ્રીંગાર જોઈએ તો આપણે અત્યારે જો છેલ્લી લાલ ગુંજામાળા ધરેલી છે, તે ગુંજામાળા સ્વયં શ્રી સ્વામિની જે છે. આપણે જે શ્રીંગાર ધરીએ એ બધું સ્વામિનીજી જેના ભાવથી, કેમ કે એ રસ અને રૂપ શ્રીંગાર છે, અને રસ અને રૂપ એ જ સ્વામિનીજી સ્વરૂપ છે. અને સાથે સાથે આજે આપણા પુષ્ટિ માર્ગમાં ખુબ સુંદર ભી એક ઉત્સવ કહેવાય છે, જે ચંદ્રાવલીજી, કે એક સખી હતા, અષ્ટ સખી જે હતા એમાંના ચંદ્રાવલીજી સખી હતા. અ તો એનો ભી ઉત્સવ માનવામાં આવે છે. તો આજે પુષ્ટિ માર્ગમાં મેઇન એ બી કહેવાય છે કે આપણે કોઈ બી આપણે સખાઓ લઈ લઈએ તો એ છે ને કોઈ બી એક સખીના ભાવથી એ ઠાકોરજીની પૂજા અથવા ઠાકોરજીનું નામ સ્મરણ જપન ને સેવા કરતા હોય છે. તો આપડા સ્વયં ગુસાઈજી વિઠ્ઠલ નાથજી આપડા એ ચંદ્રાવલીજી નું સ્વરૂપ માનવામાં આવે છે. અને ચંદ્રાવલીજી સ્વયં રાધાનું ભી એક સ્વયંભૂ સ્વરૂપ કહેવાય છે. તો આવા આજના બે મોટા મોટા આજના ઉત્સવની સૌને વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. એની સાથે હું આજે મંગલભાઈને બી વિનંતી કરું કે હવે રાધાષ્ટમી નું એક પદ લઈ લે આપડા લાડીલા રાધા સ્વામીની માટે. મંગલભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. કૃષ્ણ. જેમ આપણે યોગેશભાઈ કહ્યું એમ રાધાજી નો ઉત્સવ છે આઠમે, એટલે આજે પાંચમ છે, તો આજે ચંદ્રાવલીજી નો ઉત્સવ છે જેમ કહ્યું એમ. અને 3 દિવસ પછી રાધાષ્ટમી છે. અને બધાને ખ્યાલ હશે રાધાષ્ટમી એકચ્યુઅલી રાધાજી ઠાકોરજી કરતા 1 વર્ષ મોટા છે. એટલે કે લીલા ક્રમ પ્રમાણે વિચારીએ તો 1 વર્ષ પહેલા એમનો જન્મ છે, પછી 11 મંથ્સ 15 ડેઝ પછી જન્માષ્ટમી, એટલે કે એવી રીતના છે. એટલે આમ આપણને એવું લાગે જન્માષ્ટમી પહેલા આવી પછી રાધાષ્ટમી આવી, પણ એકચ્યુઅલી રાધાષ્ટમી એટલે કે રાધાજી નો જન્મ 1 વર્ષ પહેલા થયેલો છે. એટલે રાધાજી મોટા છે, એટલે એ ટાઈપનો ભાવ છે એમાં કે પેલા ઠાકોરજી પધારી પેલા આખી એમની સૃષ્ટિ પધારી જાય. એમની લીલા સૃષ્ટિ જે છે, લીલા પરિકર, એ બધા પણ જ્યાં ઠાકોરજી પધારવાના છે ત્યાં બિરાજી જાય, પછી ઠાકોરજી બિરાજે. એટલે રાધાજી નો ભાવ એ રીતના છે કે શું કામ મોટા છે, એનું લૌકિક રીતે વિચારતો કે કેમ મોટા જેવું લાગે, પણ એમનો ભાવ એવો છે કે ઠાકોરજી બિરાજવાના છે ત્યાં પેલા યમુનાજી બિરાજી જાય, ત્યાં ગિરિરાજજી બિરાજી જાય, ત્યાં સ્વામિનીજી બિરાજે, પછી ઠાકોરજી બિરાજે. તો આ ભાવ છે. તો ખુબ સુંદર, બધાને વધાય. અને કીર્તન લીલું દેવગંધાર રાગમાં ગોવિંદાસજી રચિત છે. અને ખુબ એમાં આ પદમાં શું કહેવાય કે આપણે રાધાજીના ઉત્સવની બધા લોકો ખૂબ વધાઈ આપે છે. અને રિસ્પાનજી બધાને દાન આપે છે, અને બધા લોકો મંગલ ગીત ગાય છે, એ ટાઈપનો ભાવ છે. તો દેવગંધાર રાગમાં છે. સુનિયત રાવલ હોત બધાઈ, સુનિયત રાવલ હોત બધાઈ, પ્રગટ ભઈ વૃષભાનંદિની, પ્રગટ ભઈ વૃષભાનંદિની, રસિક જનન સુખદાઈ, સુનિયત રાવલ હોત બધાઈ. देत दान वृषभान भवन में, याचक नवनिधि पाई, पाटांबर मुक्तामणि, पाटांबर मुक्तामणि, हीरा नग निर्मोल मंगाई, सुनियत रावल होत बधाई. गोपी जन सब मंगल गावत, अधिक अधिक बनी आई, कौन पुण्य सो फल तुम कीनो, कौन पुण्य सो फल तुम कीनो, कुंवरी मनोहर जाई, सुनियत रावल होत बधाई. सुर नर मुनि जना प्रेम मुदित भये,
નંદ સુવન મન ભાઈ ગોવિંદ દાસ કહાલો બરનો ગોવિંદ દાસ કહાલો બરનો શ્રુતિ સો અધિક સિરાઈ સુનિયત રાવલ હો તબદાઈ સુનિયત રાવલ હો તબદાઈ સુનિયત રાવલ હો તબદાઈ. તો આમાં રાવલ જે પ્રદેશ છે જ્યાં રાજાજીનો જન્મ થયો છે ત્યાંની આ વાત છે. અને રાવલમાં એમનો જન્મ થયો, પણ એમનું બધું જે કે બોર્ન એન્ડ બ્રોટઅપ જે કે જે આખું થઈ બરસાનામાં થયું, એટલે બરસાના આમ વધારે ફેમસ છે, પણ જન્મ રાવલમાં થયો હતો. તો બધાને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર અને ખૂબ ધન્યવાદ મંગલભાઈ. તો આની સાથે આપણે આજના સત્સંગને આગળ વધારતા નીલભાઈને હું વિનંતી કરું કે આપણે જે આપણે પુસ્તકનું આપણે વાંચન કરીએ છીએ તો એ આપણે આગળ વધારીએ. તો નીલભાઈ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. તો આપણે પુસ્તક ભગવત સત્સંગ આગળ વધારીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું જે દરેક વખતની જેમ કે નારદજી બધા સંત કુમારને કથા કરવાનું કહે છે, અને સંતકુમાર કથા સ્ટાર્ટ કરે છે, અને ભક્તિ મહારાણી ને એમના બે પુત્રો આવીને ત્યાં બિરાજમાન થાય છે. ભક્તિ ભાવાર્થ એવો હતો કે કથા શરૂઆતની સાથે જ જો એમના રોગ કે એમના દુષ્કર્મો હરાઈ જતા હોય તો કથા સાંભળવાની સાથે સાથે કેટલો બધો ફાયદો થઈ જાય. તો કથા આગળ વધે છે અને સંત કુમારો કથા કહેતા જાય છે. પાપીની કથા કહેતા ધંધુકારીની કથા આગળ આવે છે. ગોકર્ણો પાખ્યાન જેને કહેવાય છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. તુંગભદ્રા નદીના કિનારે ગામ છે, એમાં રહેતો હતો. ભગવાન એને બધું જ આપ્યું હતું, પણ એક સંતતિનો અભાવ હતો. ઘરમાં કોઈ બાળક નથી. જીવનમાં બધાને જ બધું મળે એવું કઈ જરૂરી નથી. ભગવાન સાથે એવો કોઈ આપણે કોન્ટ્રાક્ટ નથી કરતા કે ભાઈ મને મળ્યું છે એવું બધાને મળે અને બધાને મળ્યું છે એવું મને મળે. જે મળ્યું છે એનો ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લેવો. પણ માણસનો સ્વભાવ જ એવો છે કે મળેલી 99 વસ્તુઓને ક્યારેય યાદ નથી કરતો, પણ જે એક વસ્તુ નથી મળી એને યાદ કરીને જીવ બાળતો રહે છે. એટલે ભાગ્યથી લડીને કંઈ મેળવવા જાય તો એ વસ્તુથી સુખ નથી મળતું. એક વસ્તુ યાદ રાખજો કે ભાગ્યમાં નથી, એ વસ્તુ પરાણે મેળવીએ ને તો પણ એ વસ્તુથી આપણને સુખ નથી મળવાનું. એટલે આત્મદેવને એમ થતું હતું કે સંતતિ નથી તો હું જીવીને શું કરું. જો સંતતિથી સુખ મળતું હોય તો જેના ઘરે છે એને બી મળી લો, એ કઈ બધા સુખી નથી થઈ ગયા. તમને જ્યારે કોઈ વસ્તુ માટે એમ લાગે કે આ નથી એટલે હું દુઃખી છું, તો એ વસ્તુ જેની ઘરે છે, જેની પાસે છે, એને મળી લેવું. શું આ મળવાથી એ માણસ સુખી થયો? જો આન્સર એનો તમને મળી જાય તો તમે ઘણી બધી વિશ ઓછી કરતા થઈ જાઓ. એટલે આ આપણી કલ્પનાઓ ધારણાઓ છે, અને વિવિધ પ્રકારની માન્યતાઓ અને ધારણાઓની કારણે આપણું સુખ હંમેશા કલ્પનાઓમાં જ રહે છે. સાચું સુખ આપણે જીવી શકતા નથી. એ સુખી થતા માણસને આવડવું જોઈએ. વસ્તુ અને વ્યક્તિઓથી સુખી નથી થવાતું, સમજણથી સુખ આવે છે. જીવનમાં સમજણ છે તો સુખ અને શાંતિ આવશે. બાકી ગમે તેટલા ઊંચા પદો, ગમે તેટલી અનુકૂળતાઓ અને ગમે તેટલું સામર્થ્યને ભેગું કરો અને એવું માનો કે ભાઈ એનાથી સુખ આવશે, તો એ ક્યારેય આવતું નથી. એ અશાંતિ અને દુઃખ જ આવી શકે છે. રસ્તામાં એક સસલું જે આગળ કહે છે કે રસ્તામાં એક સસલું જતું હતું અને જોયું કે વૃક્ષની ટોચ ઉપર એક ગીધ બેઠું છે, શાંતિથી બેઠું છે. સસલાને એમ થયું કે જો ને કેવું શાંતિથી બેઠું છે, હું પણ શાંતિથી બેસું. જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠું એટલામાં જ એક શિયાળ આવ્યું અને સસલાને મોઢામાં પકડીને લઈ ગયું. જ્યાં મારવા ગયું ત્યાં સસલાએ કહ્યું કે જો પેલો ગીધ શાંતિથી બેઠો છે, એને કોઈ હેરાન નથી કરતું અને કોઈ છેડતું નથી, હું બેસવા ગયો ત્યારે મને કેમ મારો છો? આવું કેમ? ત્યારે સસલાને મારતા મારતા શિયાળે કહ્યું કે સસલા, શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ક્યારેય ના આવે. વિચારની, વ્યવહારની, સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી જીવનમાં શાંતિનો હૃદય થતો નથી. એટલે શાંતિ મેળવવા માટે બી આ બધી પ્રક્રિયાને પાસ કરવી પડે. કોઈ વસ્તુ અને વ્યક્તિથી કેવલ શાંતિ આવતી નથી, એના સમજણની ઊંચાઈ પણ જરૂરી છે. આમ કહેતા કહેતા આગળ વાત કરે છે કથામાં કે આત્મદેવ વિચારે છે કે સંતતિ નથી તો આ બધું ભેગું કરીને શું કરીશું? સંસાર મેળવીને મારે શું કરવાનું? હું મારા માટે જીવીને શું કરું? એટલે કોઈ એવું વસ્તુ લાગે આપણને જ્યારે બી કે આના વગર જીવન સંભવ જ નથી. જીવન માટે બધું છે, કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે નથી. અને વસ્તુ અને વ્યક્તિ માટે કોઈ દિવસ જીવનનો ભોગ ના અપાય. જીવન બહુ મોટું છે
વિશાળ છે. ઘણીવાર લોકો નાની નાની વસ્તુઓ માટે જીવનનો ભોગ આપી દેતા હોય છે, જીવન ટૂંકાવી દેતા હોય છે. એનાથી મોટી જીવનમાં બીજી કોઈ ભૂલ હોઈ ન શકે. જીવન માટે બધું જ છે, જીવનને એના માટે બધું નથી હોતું. આત્મદેવને જ્ઞાની થઈ. આનો આધ્યાત્મિક અર્થ કહીએ. તુંગભદ્રા, તુંગ એટલે શિખર અને ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણનું શિખર એટલે માનવદેહ. આત્મદેવ એટલે જીવાત્મા. આત્મદેવની પત્ની છે ધુંધુલી. એવું નથી કે એને બાળક થતું નથી. મહાત્માની કથામાં એવું કહેવામાં આવે છે કે એ માં બનવા માંગતી નથી અને અનેક તર્ક કુતર્કો આપે છે. અરે જો સુખદેવની જેમ એ 16 વર્ષની રહી જાય અને કોઈ ચઢાઈ કરે ને હું ભાગીને કઈ રીતે જોઉં મારી પાસે બાળક હોય તો? અરે મારું શરીર આવું થઈ જાય, મને રોગ લાગી જાય તો? માં નહીં બનવાના અનેક અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે. અને આત્મદેવને એમ છે કે બાળક થતું નથી. એટલે આ ધંધુલીની આધ્યાત્મિક અર્થમાં દુર્બુદ્ધિ છે. અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી. ગીતામાં પણ કહ્યું છે, બુદ્ધિ નાશત પ્રણશ્યતિ. જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ જાય. તો આ દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને થયું કે હવે સંતિથી નથી તો હું જીવીને શું કરું? એટલે ગામની બહાર આવ્યા, તળાવની બહાર ઉભા રહીને વિચાર કરવા લાગ્યા કે લાઈને હું તળાવમાં કૂદીને જીવન ટૂંકાઈ દઉં, જીવનને સમાપ્ત કરી દઉં. અને જ્યાં કૂદવા ગયા ત્યાં એમની એક નજર બેઠેલા મહાત્મા પર પડી અને એમનું તેજ દીપ્યમાન થઈ રહ્યું હતું. તો એમને થયું કે લાવ આમના ચરણે જવું. સાંભળ્યું છે કે કોઈ મહાપુરુષના આશીર્વાદ લો તો એ ભાગ્યને પણ બદલી નાખવાનું સમર્થ્ય રાખતા હોય. તો આત્મદેવ ગયા, ચરણોમાં પડ્યા, પ્રણામ કર્યા, આજીજી કરીને કહ્યું કે આપ આશીર્વાદ આપો, મારા ઘરે પારણો બંધાય. મહાપુરુષે આંખ બંધ કરીને જોયું તો આત્મદેવને કહે છે, આત્મદેવ આ જન્મ જ નહીં પણ 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ જ નથી. જ્યારે આવું મહાપુરુષના મુખે સાંભળ્યું ત્યારે મનમાં જ્ઞાની થઈ, ફરી જ્ઞાની થઈ કે આવું હવે જીવીને શું કરું? આત્મદેવ માથું પછાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જો આપ કૃપા નહીં કરો તો અહીંયા ને અહીંયા જ હું જીવ ટૂંકાવી દઈશ અને મારી બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. મહાપુરુષને થોડી કરુણા જાગી. જોડીમાંથી એમણે ફળ કાઢ્યું અને અભિમંત્રિત કરી આત્મદેવને આપ્યું કે જા આ ફળ તારી પત્નીને ખવડાવજે અને ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણો બંધાવશે. આત્મદેવ પ્રસન્ન થઈ ગયો, ખુશ થતો થતો હાથમાં ફળ લઈને દોડતો આવ્યો અને ધુંધુલીને કહેવા લાગ્યો, જો ઠાકોરજીની કૃપા થઈ જાય આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણો બંધાશે. ધુંધુલીએ તો ફળ લઈને પાછું માથે માર્યું કે આપ ક્યાં પાછી લફ લાગી? મારે જોઈતું નથી તો આ ફળ લઈ ખાઈને હું શું કરું? બધી જ ઘરમાં શાંતિ થઈ ગઈ, બધું ભૂલાઈ ગયું અને પાછું આવ્યું. એટલે આત્મદેવ ગયો ત્યાં પોતાની બેનને બોલાવી. એની બેન દુર્બુદ્ધિની બેન કે છે કે દુસંગ છે. એટલે પહેલા બુદ્ધિ બગડે અને પછી દુસંગ શોધવા ના જવું પડે, સામેથી જ આવી જાય જયારે બુદ્ધિ બગડે ત્યારે. એટલે એ દુર્બુદ્ધિ અને દુસંગ જે દિવસે ભેગા થયા ત્યારે પતન નક્કી જ છે. બુદ્ધિ ખરાબ હોય, વિચાર ખોટા હોય તો કોઈ સારા વ્યક્તિનો સંગ રાખજો જેથી એ સદવિચાર આપે. પણ જો દુસંગ કરી લીધો હશે તો દુસંગ વ્યક્તિની તમારા મનમાં પાપોને દ્રઢ કરી લેશે. જે પાપ પ્રત્યે ગ્લાની છે ગ્લાનીને ખસેડી દેશે. પાપ કરતા મનમાં સંકોચ પણ નહીં આવે. અને કીધું કે જયારે કોઈ વ્યક્તિ પર આપણે દુસંગ આવે ને એવી જ વ્યક્તિના સાથે આપણે વાત કરીએ તો એ આ વ્યક્તિ ઘણા લોકોને ચઢાવે અને એ વ્યક્તિના રિલેશન આપણે વધારે ખરાબ કરી બેસીએ. તો એ જ એક છે કે પાપ કરતા પણ મનમાં સંકોચ નહીં આવે. દુર્બુદ્ધિ અને દુસંગ ભેગા થયા. બેને કહ્યું જો મારે બાળક થવાનું છે એમ કર, તું મારા ઘરે રહેવા આવી જા, ગર્ભવતી થવાનું તું નાટક કરજે, સમય થશે ને મારે બાળક થશે, મારા પત્નીને થોડા રૂપિયા આપજે એટલે કે બાળક થાય એ તને આપી દઈશું ને ગામમાં કહીશું કે તને બાળક થયું છે. વાત એને ગમી. આ ફળનું તો હું શું કરું? તો કહે કે આ તારા આંગણામાં જે ગાય બંધાયેલી છે એને કોઈ વાછરડું નથી થતું. તો એમ કર કે ગાયોને ખવડાવી જોઈએ તો ખરા કે આ ઋષિએ કંઈક અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને એમ પકડાવી દીધું છે. એટલે જે ઋષિએ જે ફળ આપ્યું હતું એનું ટેસ્ટિંગ કરવા એમણે ગાયને ખવડાવવાનું વિચાર્યું. ફળ ગાયને ખવડાવ્યું, સમય થયો, ગાયને વાછરડું થયું. આખું શરીર મનુષ્ય જેવું પણ કાન ગાય જેવા. માનો એ ઋષિનું તેજ, એ તપ આ પુત્ર રૂપે પ્રગટ થયું અને એટલા માટે જ એનું નામ રાખ્યું ગૌકર્ણ. એટલે ધંધુકારીને કાન ગાય જેવા હતા એટલે રાખ્યું કે ગૌકર્ણ. ગૌકર્ણ મહારાજ કી જય. સમય થયો, ધુંધુલીના બહેનને બાળક થયું. આત્મદેવને સમાચાર મળ્યા. ધુંધુલીએ કહ્યું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે. પ્રસન્ન થતા થતા અહીં આત્મદેવ આવ્યા. ધુંધુલીને કહ્યું આનું નામ આપણે રામદાસ રાખીએ, કૃષ્ણદાસ રાખીએ. ધુંધુલીએ કહ્યું ના ના આ તો મારું બાળક છે, હું તો એને ધુંધુકારી જ રાખીશ. ખૂબ આનંદ છે, આનંદ સમાતો નથી. ભાગ્યમાં નહોતું ને સંતતિ મળી છે, ઘરે લઈને આવે. પણ જેના જન્મમાં છળ કપટ અને લક્ષણો હોય એ પ્રગટ થવા લાગ્યા. બાળક મોટું થયું. છલ કપટથી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું, નાના નાના બાળકોને મારી નાખનારું થયું.
કૂવામાં ફેંકી દે, મરદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું, એવું પાપી થયું. માને જ્ઞાનની આવવા લાગી, માતાએ આત્મઘાત કરી લીધો. અને ગૌકર્ણ વિદ્યાભ્યાસ કરવા માટે ગુરુને ત્યાં ગયા. આત્મદેવને થયું, અરે આવી સંતાન, એટલે જે ધંધુકારી હતા, કે આવી સંતાન કરતા ના સંતતિ થઈ હોત તો પણ સારું થાત. ગોકર્ણ પાછા જયારે ગામમાં આવ્યા અને થયું કે પિતાજીની તો ઉંમર થઈ છે, હજુ સંસાર આસક્તિ ગઈ નથી, અને આ બધા જ મનમાં પોતાનો જીવ પાડી રહ્યા છે. તો હવે તો પિતાજીએ ભક્તિ કરવાનો સમય આવ્યો. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને આવે છે ને એવું જ જીવન ચાલે છે. કોઈ કોઈને ચલાવી શકતું નથી, કોઈ કોઈને રોકી શકતું નથી. ઘણીવાર એના ભાગ્યમાં આપણે નિમિત્ત તો હોઈએ, પણ એનું ચલાવનાર આપણે નથી હોતા. ઘણી વાર આપણને થાય કે ભાઈ આ મારા લીધે થયું, આપણા લીધે થાય છે, પણ એવું નથી હોતું. એને આપણે ખાલી નિમિત્ત જ હોઈએ છે. એ જે ટાઈમે જે થવાનું છે એ થાય જ છે. ભગવાન ઘણીવાર કોઈના જીવન માટે આપણે નિમિત્ત કરતા હોય. નિમિત્ત બનેલા વ્યક્તિએ એવું વિચારવું ના જોઈએ કે હું આનું પૂરું કરું છું, હું આનું ચલાવું છું. એને તો હંમેશા એમ જ વિચારવું જોઈએ કે હું માધ્યમ છું, ભગવાને મને માધ્યમ બનાવ્યું. જો હું ન બન્યો હોત તો ભગવાન કોઈ બીજાને પસંદ કરી લે, પણ એના ભાગ્યમાં જેટલું છે એટલું તો તેના સુધી પહોંચવાનું છે. આપણે આને અહીં વિરામ આપ્યા છે, અને નેક્સ્ટ આગળની જે વાર્તા છે ધંધુકારીની ને એના પિતાજી વચ્ચેનો સંવાદ છે, ગરડાઓને અત્યારે જે ઓલ્ડ એજમાં થયા પછી શું વિચારવું જોઈએ, શેમાં ધ્યાન રાખવું જોઈએ, શેમાં નહીં, એ બધું બહુ સરસ સરસ છે આગળ વાળું. તો આજનો દિવસ અહીં આપણે વિરામ આપીએ, અને સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર નીલભાઈ. વાણી ખૂબ ખૂબ સારી રીતે તમે એક્સપ્લેન કરો છો. મજા આવે છે સ્ટોરી ટેલિંગ. તો આપણે આજના સત્સંગને આગળ વધારતા આપણે જે ક્રમ પ્રમાણે જે 252 ભગવદીયની જે વાર્તા લઈએ છે, તો હું ટીમાબેનને વિનંતી કરું કે એ વાર્તા આગળ વધારે. જય શ્રી કૃષ્ણ બધાને. ગઈ વખતે આપણે બે વૈરાગીની આપણે વાર્તા જોઈ હતી, તો એનો ભાવાર્થ કહું ટૂંકમાં. એક તાદશી હતો વૈરાગી અને એક સાધારણ હતો. તો કેવી રીતે ગુસાઈજીની કૃપાથી એ સાધારણ વૈષ્ણવને તાદશીનો સંગ મળ્યો અને એની બધી ખોટી આદતો એનાથી છૂટી અને એ પ્રભુની ભક્તિ પથ ઉપર આગળ વધ્યો. પણ જે સમય એના મનમાં આવ્યું કે હવે મને બધું જ સમજાઈ ગયું છે અને હવે મને સંઘની જરૂર નથી, અને તરત જ એ ભટકી ગયો હતો. એટલે ગુસાઈજી એવું શીખવાડે છે આપણને કે આપણે સદા એમ જ આપણે વિનમ્રતા રાખવી અને એવું વિચારવું કે વૈષ્ણવના સંઘથી જ જે મને પ્રગતિ મળે છે એ વૈષ્ણવના સંઘથી છે, અને સદા વૈષ્ણવોનો સંગ રાખવો. જો સંગ છૂટશે તો સારા વિચારો છૂટતા વાર નહીં લાગે. એવા જ એક આપણે બીજા એક સેવકની આપણે આગળ વાત જોઈએ. એક કુંજરીની વાર્તા છે, જે ગુસાઈજીની સેવકી હતા, મથુરાના રહેવાસી. એમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. એ તામસ ભક્ત છે, લીલામાં સોહિની એમનું નામ છે. એ પુલિંદિનીના યુથમાં છે. રોજ મેવો સિદ્ધ કરી ઉત્થાપન સમયે શ્રી ઠાકોરજીને કંદરાઓમાં આરોગ આવે છે. તેથી શ્રી ઠાકોરજી એના ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે. એક દિવસે નવી નવી જાતના સુંદર મેવા સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને આરોગ આવતી હતી. તે વખતે શ્રી શ્યામલાજી ત્યાં પધાર્યા. ત્યારે એણે જરા ઊંચા અવાજે કહ્યું કે હમણાં શ્રી ઠાકોરજી ઉત્થાપન ભોગ આરોગ્ય છે, તેથી આપ નિકટ નજીક પધારશો નહીં. આ કહેતી વખતે સોહિનીના મુખમાંથી એક છાંટો ઉડીને મેવામાં પડ્યો. ત્યારે શ્રી શ્યામલાજીએ કહ્યું કે તને એવું અભિમાન આવી ગયું કે તે મને રોકી, અને તું પ્રભુને તારું એટલું આરોગ આવે છે. તેથી જા ભૂતળ પર, ધરતી પૃથ્વી પર પડ, મ્લેચ્છયોની તને મળે. એ અપરાધથી એણે મથુરામાં એક કુંજરીને ત્યાં જન્મ લીધો. એ હરણીથી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. વાર્તા પ્રસંગ. એક સમયે આ કુંજરી પોતાને ઘેરથી આદુ અને ગરમ રોટલી ખાઈને નીકળી. તે આગ્રા જતી હતી. ગરમીના દિવસો હતા. બફારાથી વ્યાકુળ થઈ તે ઔરંગાબાદથી એક કોસના અંતરે એક વૃક્ષ ત્યાં વનમાં હતું એના નીચે પડી રહી. ત્યાં તરસથી તરફડી રહી હતી. એટલામાં શ્રી ગુસાઈજી શ્રી નાથજી દ્વાર પધારી રહ્યા હતા. શ્રી ગુસાઈજીએ ખવાસને પૂછ્યું કે આ કોણ છે? ત્યારે ખવાસે શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ આ મ્લેચ્છાણી છે. શ્રી ગુસાઈજી એની તરફ જોયું. મ્લેચ્છાણીએ શ્રી ગુસાઈજી તરફ હાથના ઈશારાથી બતાવ્યું કે હું તરસી છું. શ્રી ગુસાઈજીએ ખવાસને કહ્યું કે એને જલ્દી જળ પીવડાવો. ત્યારે ખવાસે શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ અહીં તો કોઈ પાસે જળ નથી, અને તળાવ કે કૂવો પણ પાસે નથી. શ્રી ગુસાઈજીએ ખવાસને કહ્યું કે અમારી જારીમાં જળ હશે. ખવાસે કહ્યું મહારાજ, જારી છોવાઈ જશે.
શ્રી ગુસાઈજીએ ખવાસને કહ્યું કે જારી તો બીજી આવશે, પણ ફરી આમ લેછાણીના પ્રાણ ક્યાંથી આવશે? તેથી જલ્દી જળ પીવડાવો. ભાવ પ્રકાશ આવું કહી એ દેખાડ્યું કે વૈષ્ણવે જીવ માત્ર પર દયા રાખવી. પછી ખવાસે એ જારીમાંથી શ્રી નવનીત પ્રિયાજીનું મહાપ્રસાદી જળ એ કુંજરીના મુખમાં પીવડાવ્યું. ત્યારે એ કુંજરી હોશમાં આવી. તેથી બુદ્ધિ ફરી પછી શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી નંદ નંદન રૂપે જોયા. મેછાણીએ ઊભા થઈ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ, મેં કનૈયાજી સંબંધી સાંભળ્યું હતું. આજે મેં નરી આંખે એમને ભાળ્યા. તેથી તમે શ્રી ગુસાઈજી સાચા છો, મને જીવાડી. પછી તો એ આગ્રા જવાનું ભૂલી ગઈ. શ્રી ગોકુળમાં આવી. ત્યાં બેઠકના આંગણે બેસી રહી. વૈષ્ણવો મહાપ્રસાદ લે તેની જૂઠણ બચે એ માંગી લે, ખૂબ આદરથી લે. આમ કરતા કેટલાક દિવસ બાદ શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વારથી પાછા શ્રી ગોકુળ પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીના દર્શન આ કુંજરીને થયા. આમ રોજ શ્રી ગુસાઈજીના દર્શન બહાર ભીતર પધારતા એ કરે. ત્યાં બેસી રહે, રોજ જૂઠણ મહાપ્રસાદ લે. પછી તો ત્યાં જ બેઠકની સામે દુકાન માંડીને બેઠી. શરીરના સંબંધીઓને કહી દીધું કે હું તો શ્રી ગોકુળમાં જ રહીશ, અહીં ઘણો લાભ છે. વળી અહીં કોઈ કુંજરી છે નહીં, તે વસ્તુ કોઈને જોઈએ એ માટે હું અહીં જ રહીશ. પછી એ કુંજરી શ્રી ગોકુળમાં દુકાન માંડીને રહી. સુંદર મેવો લાવી આંગણે બેસી રહે. શ્રી ગુસાઈજીના માણસોને કહે કે આ મેવો તમે રાખો. ત્યારે માણસો કહે કે તું કિંમત કહે તો લઈએ, અને તો એ અમારા કામમાં આવે. નહીંતર શ્રી ગુસાઈજીના સેવક સિવાય કોઈની સત્તા પ્રભુ અંગીકાર કરતા નથી. ત્યારે એ કુંજરીને આતુરતા થઈ કે હું એમની સેવક થાઉં તો ભલું થાય. મારું ધન પ્રભુના અર્થે કામ આવે, માટે કંઈક ઉપાય કરવો જોઈએ. આવું વિચારીને એક દિવસ એક વૈષ્ણવ ખવાસને જોયો. ત્યારે તેને બોલાવી એકાંતમાં બેસી કુંજરીએ પૂછ્યું કે જરા મારું કહેવું સાંભળો. તમે મોટા ભગવદીય છો, કૃપાપાત્ર છો, અને હું તમારા શરણે છું. બીજો આશ્રય નથી. આવું કહી એ વૈષ્ણવને હાથ જોડીને પગમાં પડી રહી. કહ્યું કે મારી લાજ હવે તમારે હાથ છે. તેથી તમને હું એક વાત પૂછું છું. મારી ગાંઠનું દ્રવ્ય ₹1000 છે. મારું એ દ્રવ્ય અને મારો આ દેહ પ્રભુના કામમાં કઈ રીતે આવે એ વાત તમે મને કહો. મારો અંગીકાર શ્રી ગુસાઈજી પોતે કઈ રીતે કરે એનો ઉપાય કહો. ત્યારે વૈષ્ણવ ખવાસે કહ્યું કે સાંભળ, તારો દેહ સંબંધ ખોટો છે, આસુરી છે. તેથી તારો વિચાર કરવો મારે માટે અઘરો છે. છતાં ભગવદ ઈચ્છાથી મને જે સૂઝે તે હું કહું. તે તું માને તો શ્રી ઠાકોરજી અંગીકાર કરશે. ત્યારે એને કહ્યું, તમે જલ્દી કૃપા કરીને કહો, હું એમ જ કરીશ. પેલા વૈષ્ણવે કહ્યું કે તું અહીં જ દુકાન માંડીને નવી નવી અનેક વસ્તુ, ઉત્તમ મેવા, તરમેવા, શાકભાજી, કમોસના, અને તે પણ મોટા મોટા શહેર નગરોમાંથી ખોડી ખોડી લઈને આવ. નહીં તો કોઈ માણસ રાખી તેની પાસે મંગાવ. આ વસ્તુને જાળવીને રાખ, પ્રભુને અંગીકારની વસ્તુ છે. આવું વિચારી કોઈ અપવિત્ર જળ તથા બીજી વસ્તુ, કોઈ વસ્તુનો સ્પર્શ ન થાય, પગ ન લાગે, મુખમાંથી છાંટા ન ઉડે, એ રીતે સારા જળથી હાથ ધોઈ સારું જળ છાંટી ખૂબ જળ જાળવણીથી રાખ. કોઈ ઘરાક આવે તો હલકી વસ્તુ દેખાડવી, કિંમત બમણી કહેવી, તેથી એ ઘરાક લે નહીં. શ્રી ગુસાઈજીના વૈષ્ણવ આવે તેમને ઉત્તમ વસ્તુ હોય એ દેખાડવી. કિંમત પૂછે ત્યારે અડધી કહેવી. ત્યારે તેઓ સામગ્રી સુંદર અને સસ્તી જાણી લઈ લેશે. તેથી તારા દેહ અને દ્રવ્ય બંનેનો અંગીકાર થશે. આમ રોજ તારે ત્યાંથી લેશે. એ સુંદર વસ્તુ જોઈ શ્રી ગુસાઈજી એમને પૂછશે કે આ વસ્તુ ક્યાંથી લાવ્યા. ત્યારે તેઓ તારું નામ દેશે. કહેશે કે મહારાજ, અહીં આપના આંગણામાં અમુક ફલાણી કુંજરી છે, તેને ત્યાંથી લાવ્યો છું. એ કિંમત થોડી લે છે અને સાચું બોલે છે. આવું સાંભળી શ્રી ગુસાઈજી પણ તારા ઉપર પ્રસન્ન રહેશે. આમ રોજ કરજે. તેથી તારું દ્રવ્ય થોડાક જ દિવસમાં પ્રભુને અંગીકાર થશે. વળી દેહ પણ અંગીકાર થશે. પછી તું તાપ કરજે, બળાપો કરજે કે મારાથી કશું બનતું નથી, આ દેહ શા કામમાં આવશે. તારે તારો તાપ શ્રી ઠાકોરજી દૂર કરશે. શ્રી પ્રભુ સર્વ સામર્થ્ય વાળા છે. આવું એ વૈષ્ણવે કહ્યું. ત્યારે એ કુંજરીએ તે મુજબ જ કર્યું. કેમ કે સારી વસ્તુ નવી નવી આવે તે ક્યાંકથી ખોડી મંગાવે. તે વૈષ્ણવ જુએ અને શ્રી ગુસાઈજીને કહે કે ફલાણી વસ્તુ, મેવા, શાકભાજી આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી એ મંગાવે, વૈષ્ણવ લઈ આવે. એ અડધી કિંમત લે. ત્યારે શ્રી ગુસાઈજી અને વૈષ્ણવો વસ્તુ જોઈને ખૂબ પ્રસન્ન થાય. કહે કે આવી બીજે ક્યાંય ન મળે. પછી જોઈએ તો એની પાસે મંગાવે. આમ કરતા થોડાક જ દિવસમાં દ્રવ્ય ઘટ્યું. બધું પ્રભુને અંગીકાર થયું. તે પછી કુંજરી તાપ ક્લેશ કરવા લાગી કે હવે તો મારાથી કશું બનતું નથી. તેથી આ શરીર છૂટી જાય તો સારું. આવો તાપ ક્લેશ મનમાં ખૂબ કરે. કોઈ વૈષ્ણવ વસ્તુ લેવા આવે કે પૂછે તો કહે મારી પાસે નથી. એ સાંભળી તે ચાલ્યો જાય. ત્યારે મનમાં ખૂબ દુઃખ કરે. આમ રોજ તાપ ક્લેશ કરે. ખાનપાન પણ થોડુંક જ લે. આમ કરતા થોડાક દિવસમાં કુંજરીનું શરીર અશક્ત થયું, નબળું પડ્યું. ત્યારે અનાજ પાણી પણ છોડ્યા.
ખૂબ દુઃખ પામે, પડી રહે, એની કોઈ ખબર પણ ન લે. પછી એક દિવસે શ્રી ગુસાઈજી એને યાદ કરી, એ રીતે કે પહેલા મેવો શાકભાજી ઘણા સુંદર આવતા, એ હવે કેમ નથી આવતા? ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે મહારાજ, કુંજરી બહુ ભલી હતી, પણ હવે એ તો મરવા પડી છે. 2-4 દિવસમાં મરશે. ખૂબ જ ભલી માણસ હતી, આપના નામથી ખૂબ રાજી રહેતી. પછી શ્રી ગુસાઈજી એક દિવસ રાજભોગ ધરીને શ્રી યમુનાજી પધારી રહ્યા હતા. તે સમયે કુંજરીને ઘણું કષ્ટ દુઃખ થતું હતું, બોલતી ન હતી. બીજા લોકો તથા છોકરાઓ જોવા માટે ઊભા હતા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે આ ભીડ શાની છે? ત્યારે વૈષ્ણવે કહ્યું કે મહારાજ, આ કુંજરીની દુકાન છે, જેને ત્યાંથી આપણે ત્યાં મેવો અને શાકભાજી આવતા, અને આપ એના વખાણ કરતા. એ મરવા પડી છે, ઘણી દુઃખી છે, એ બોલતી પણ નથી, એને જોવા ભીડ જામી છે. આવું સાંભળીને શરણગતિ નિરાધારોના બેલી, દયા સમુદ્ર, દયાના સાગર એવા શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા. કુંજરીએ શ્રી ગુસાઈજીના દર્શન કરી ચરણ પર માથું મૂક્યું, કહ્યું કે મહારાજ, મને આ સિવાય બીજો આશ્રય નથી, બીજી કોઈ જગ્યા નથી. આપ ઈશ્વર છો, મોટા છો, બધું જાણો છો કે આ સાચું છે કે નહીં, અંતર્યામી છો, મનનું બધું જાણો છો. મુખથી શું કહું, મારી લાજ આપને હાથ છે. પછી તો આપને ઠીક લાગે એ કરો. વધુ કહેવાનું છે નહીં, કેમ કે મારો દેહ સંબંધ ઘણો નીચો છે, તેથી હું વધુ શું કહું? આવું કહી રડવા લાગી. પછી શ્રી ગુસાઈજીએ એનું સમાધાન કર્યું, કહ્યું કે તારો બધો મનોરથ હું જાણું છું, તું કોઈ વાતની ચિંતા ન કર, પ્રભુ બધું જ કરવા સમર્થ છે. આવું કહી એના કાનમાં અષ્ટાક્ષર મંત્ર સંભળાવ્યો. શ્રી ગોવર્ધન નાથજીનું ચરણોદક અને મહાપ્રસાદ તથા પોતાનું ચરણોદક અને વૈષ્ણવ પાસે માળા મંગાવી એને આપ્યા. પછી એનું સમાધાન કરી શ્રી યમુનાજી પર પધાર્યા. તે વખતે કુંજરીને શ્રી ગુસાઈજીનું સાક્ષાત શ્રી ગોવર્ધન નાથજી અને શ્રી સ્વામિનીજી રૂપે દર્શન થયું. પછી શ્રી ગુસાઈજી સ્નાન સંધ્યા કરી મંદિરમાં પધાર્યા. ત્યાં તો એને વિરહ તાપ થયો, એ અત્યંત અતિશય થયો. થોડી જ વારમાં એનો દેહ છૂટી ગયો. એ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી ત્યારે એનો સંસ્કાર કરાવ્યો. પછી શ્રી ગુસાઈજીએ શ્રીમુખે કહ્યું કે હવે એને બીજું કંઈ બાધક નથી, તેથી એ કુંજરી મહાવનમાં એક બ્રાહ્મણને ઘેર જન્મ લઈને અલૌકિકમાં પ્રાપ્ત થશે. ભાવ પ્રકાશ. આ વાર્તામાં એ દેખાડ્યું છે કે પ્રભુ પરમ દયાળુ છે. જે કોઈ દ્રઢ આશ્રય કરીને દ્વારે રહે છે, તેની સુધ પ્રભુ પોતે લે છે. એની થોડી સરખી સેવાને પણ પોતે ઘણી કરી માને છે. એવા જ શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. એમનો આશ્રય વૈષ્ણવે સર્વથા કરવો અને ઉત્તમ ભગવદીયનો સંગ કરવો. આ કુંજરી શ્રી ગુસાઈજીની સેવકી આવી કૃપાપાત્ર ભગવદીય. 84-252 વૈષ્ણવોની છે. ખૂબ સુંદર રીમાબેન. અને શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ કૃપા તો કાં તો ખુદ શ્રી કૃષ્ણ આપણા ગોવર્ધનનાથજી જ કરી શકે ને, કાં તો એમના આપણા ગુરુ ઘર જે છે એ જ કરે. આજે કુંજરીને જે બી કૃપા કરી, તમે જુઓ કે આપણે પુષ્ટિ માર્ગમાં એવું નથી કે આપણે ઠાકોરજીની સેવા જ કરવી એમ, કે ચાલો સવારમાં સ્નાન શ્રૃંગાર કર્યા, ભોગ ધરાયા, સુડાયા, આપણે રાજભોગની સેવા છે કોઈને છે, ફોર એક્ઝામ્પલ આપણે મિશ્રી ભોગ છે, દૂધગર છે, કોઈ બી એવું નથી. આની ખાલી કઈ સેવા હતી? બસ એ ઠાકોરજી માટે વસ્તુ આપતી હતી, એ જ સેવા હતી કે મારી તરફથી ઠાકોરજીને શું અંગીકાર થાય એમ. અને એમાંથી એનું જ નામ ખુદ સીધું આપણે 252 ભગવદીય જે ગુસાઈજીના છે એમાં આવી ગયું એમ. તો આપણે કોઈ બી રીતે, ઇવન આપણે સત્સંગ અત્યારે અટેન્ડ કરીએ છીએ ને, આપણે આપણે જે બી નામ લઈએ છીએ એ બી આપણા માટે બહુ સુંદર છે કે આપણે એના થ્રુ બી આપણે જે કહેવાય નવધા ભક્તિ, 9 ટાઈપની ભક્તિ છે, તો એમાંથી કોઈ બી ભક્તિનો એક અંશ તો આવે જ એમ હર વાર. આપણે જે કરીએ છીએ અત્યારે શ્રવણ ભક્તિ કરીએ છીએ, ભલે આપણે કોઈ ભગવાનનું નામ નથી લેતા, પણ ભગવાન માટે અથવા તો આપણા ગોવર્ધનનાથજી માટે જે બી વૈષ્ણવ હોય કે જે બી કર્યું, એની કથા વાર્તા સાંભળવાથી, બોલવાથી, કહેવાથી બી એ શ્રવણ ભક્તિનો એક આપણું કહેવાય ને કે એક ફૂલફિલ કરે છે એમ શ્રવણ ભક્તિને. તો કોઈ બી રીતે આપણે કરીએ છીએ તો આની સાથે હવે ફરી વખત એ જ રીતે આપણે બીજી આપણે 84 વૈષ્ણવની જે આપણા વલ્લભાચાર્યના જે 84 વૈષ્ણવ છે, તો એની વાર્તા એક લઈ લે. તો હું વિનીબેનને વિનંતી કરું કે લઈ લે. સર્વ વૈષ્ણવોને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. સો આપણે 84 વૈષ્ણવની વાર્તામાં ગયા 2 સત્સંગમાં 31મી વાર્તા ચાલુ કરી હતી, જગન્નાથ જોશીની વાર્તા.
અને આના પહેલા ભાગમાં આપણે જગન્નાથ જોશીના માતાની વાર્તા સાંભળી હતી અને એનો સાર હતો કે જગન્નાથ જોશીના માતાને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ ઉપર એટલી બધી આસક્તિ હતી કે બંને દીકરાઓને એમણે ખાસ નામ નિવેદન કરવા માટે શ્રી ગોકુળ મોકલ્યા હતા. અને ઉપરથી એમ આપણને બી શીખવા મળે છે કે આપણે બી એમ લૌકિકની સાથે અલૌકિક સંબંધનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આપણા ઘરે એમ પુત્ર કે પુત્રી જે બી હોય એના માટે અવશ્ય નામ દીક્ષા કે નિવેદન મંત્ર અપાવવા જોઈએ. અને પછી ગયા વખતે આપણે જગન્નાથ જોશીની વાર્તા સાંભળી હતી અને એ વાર્તાનો સાર હતો હેંગ થઈ ગયું છે જરા. તો ગયા વખતે આપણે જગન્નાથ જોશીની વાર્તા સાંભળી હતી અને એમ વાર્તા 4 ભાગમાં હતી અને લાસ્ટમાં આપણે સાર સાંભળવામાં છે કે ભગવદીઓની દયા કેટલી હોય છે. એમ મારવા આવનાર ને જે એક રજપૂત હતો કે જે છેલ્લે જગન્નાથ જોશી ને મારવા માટે આવ્યો હતો અને શ્રીનાથજી એમનો વાર પોતાની ઉપર લઈ લીધો હતો. તો પણ એમ મારવા આવનારને ઉત્તમોત્તમ ફળ મળે અને એમને પણ એમને નામ સમર્પણ મહાપ્રભુજી પાસે કરાવ્યું હતું. તો પ્રભુની કૃપા કરવી હોય ત્યારે જીવના કર્મ જોતા નથી અને વૈષ્ણવોની વચમાં ઉભા રહ્યાનું ફળ આટલું બધું મળ્યું કે સારા વૈષ્ણવ થયા. અને માટે હંમેશા વૈષ્ણવોનો સત્સંગ કરવો અને એ વસ્તુ ખાસ આપણે લક્ષમાં રાખવી જોઈએ. હવે છે ત્રીજા ભાગમાં જગન્નાથ જોશીના મોટા ભાઈ નરહર જોશીની વાર્તા. એક સમયે નરહર જોશી શ્રી પુરુષોત્તમ ક્ષેત્રમાં શ્રી જગન્નાથ રાયજીના દર્શન કરવા ચાલ્યા. પટનાની આગળ મુકામ કર્યો. ત્યાં સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. જુએ છે તો 10 વર્ષનો બાળક ઝાડ ઉપરથી ઉતરી આવી સામો ઉભો રહ્યો. તેને જોઈને નરહર જોશી ને આશ્ચર્ય લાગ્યું કે આ બાળક અહીં ક્યાંથી આવ્યું. એ બાળક આવી નરહર જોશીના આગળ હાથ પસારીને માંગવા લાગ્યા. ત્યારે એમણે વિચાર કર્યો કે આ સુંદર બાળક મારા આગળ હાથ શા માટે લંબાવે છે. નરહર જોશીએ 2 રોટી ઘીથી ચોપડી અને તેના ઉપર દાળ ધરીને આપી. તે બાળક ફરીથી આંબલીના ઝાડ ઉપર ચડી ગયો અને નરહર જોશીએ જોયું તો બાળક જોવામાં આવ્યું નહીં. પછી ત્યાંથી આગળ ચાલતા બીજે દિવસે બીજે મુકામ જઈને ઉતર્યો. ત્યાં સ્નાન કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો અને ત્યારે તે જ પ્રમાણે આંબલીના ઝાડ ઉપરથી ઉતરીને બાળક આવ્યું અને એ પ્રમાણે મૌન રાખીને બોલ્યા સિવાય હાથ લાંબો કર્યો. ત્યારે નરહર જોશીના મનમાં સંદેહ આવ્યો કે કોઈ છળવા આવ્યું હોય તો શું કરવા આવ્યું અને જો ભગવત સ્વરૂપે હોય તો પ્રસાદી સી રીતે આપવું. એ સંદેહથી બાળકને કંઈ પણ આપ્યું નહીં. એટલે તે બાળક પાછો ઝાડ ઉપર ચડી ગયો. શ્રી ઠાકોરજીએ ખેરાલુમાં તેમના બીજા ભાઈ જગન્નાથ જોશીને જણાવ્યું કે આજ હું નરહર જોશીની પાસે ગયો હતો અને હાથ લાંબો કરી ખાવા માંગ્યું પણ મને કંઈ આપ્યું નહીં. જગન્નાથ જોશીએ તે વાર દિવસ મહિનો સંવંત સગડું બધું લખીને રાખ્યું. એટલા માટે કે નરહર જોશી જ્યારે આવશે ત્યારે પૂછીશ કેટલા દિવસ વીત્યા. પછી નરહર જોશી ઘરે આવ્યા. માતા અને ભાઈ બંનેને મળ્યા. પછી બીજે દિવસે બંને ભાઈ જ્યારે સેવામાં ગયા ત્યારે જગન્નાથ જોશીએ નરહર જોશીને શ્રી મહાપ્રભુજીના કુશળ સમાચાર પૂછ્યા અને અમુક સંવંતમાં અમુક મહિનાની અમુક તિથિ વારને દિવસે પટના આગળ મુકામ કર્યો હતો. ત્યાં રસોઈ કરી ભોગ સમર્પ્યો. ત્યારે કોઈ બાળક આવીને હાથ લંબાવ્યો હતો, માંગ્યું હતું એવું પૂછ્યું. નરહર જોશીએ કહ્યું પહેલે દિવસે તો તમે કહો છો તેવો સુંદર બાળક જોઈને મેં ચોપડેલી રોટલી અને દાળ આપી હતી. બીજે દિવસે મને સંદેહ થયો તેથી મેં કંઈ આપ્યું નહીં. જગન્નાથ જોશીએ કહ્યું તમે ના આપ્યું તે ઠીક કર્યું નહીં. એ તો આપણા શ્રી ઠાકોરજી હતા. જ્યારે આપણે બંને ભાઈ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા ગયા હતા ત્યારે આપણી માતાએ આપણી સાથે ભેટ મોકલી હતી અને તે આપણે સંદેહ કરીને રાખી મૂકી હતી. તે શ્રી મહાપ્રભુજીએ માંગી લીધી હતી. તેથી આપણા માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં સંદેહ ન કરવો એવો બંને ભાઈના મનમાં નિશ્ચય થયો. વાર્તા પ્રસંગ બીજો. એક સમયે નરહર જોશી અલીણા ગામમાં જ્યાં તેમના ક્ષત્રિય યજમાન મહીધરજી દેસાઈ અને તેમની બહેન ફૂલબાઈ રહેતા હતા. આ મહીધરજી દેસાઈ જ્ઞાતે બ્રહ્મક્ષત્રિય હતા અને તેમના વંશજો હાલ અમદાવાદમાં નરસિંહલાલ રેવાદાસ વગેરે છે અને તેમના ઘર હાલ સુધી પણ જીર્ણ અવસ્થામાં અલીણા ગામમાં શ્રી ગોસાઈજીની બેઠક નજીક છે.
તો નરહર જોશી અલિયાણામાં ગયા. મરીધરજી દેસાઈ અને એમના બેન ફૂલબાઈ ત્યાં રહેતા હતા, અને તેમણે કહ્યું કે તમે શ્રી ગોસાઈજી પાસે જઈને નામ પમાવી વૈષ્ણવ થાઓ. તેમણે કહ્યું ભલે, તમે આ ગામમાં જરૂરથી શ્રી ગોસાઈજીને પધરાવો. એટલે નરહર જોશીએ જઈને શ્રી ગોસાઈજીને અલિયાણામાં પધરાવ્યા. નરહર જોશીએ મહીધરજીને અને ફૂલબાઈને કહ્યું કે શ્રી ગોસાઈજી પધાર્યા છે. ત્યારે એ ભાઈ બહેન ઘણા પ્રસન્ન થયા. મહીધરજીએ કહ્યું, શ્રી ગોસાઈજી ખાલી હાથે કેવી રીતે પધરાવું? શ્રી ગોસાઈજીને ખાલી હાથે કેવી રીતે પધરાવું? નરહર જોશીએ કહ્યું, રૂપિયા અને મહોરો એકઠી કરી ન્યોછાવર કરી પધરાવો. પછી તે પ્રમાણે યથાશક્તિ કરીને પોતાના ઘરે પધરાવ્યા. નરહર જોશીએ મહીધરજી, ફૂલબાઈ, બાલગોપાળ તથા સઘળા કુટુંબને શ્રી ગોસાઈજી પાસે નામ નિવેદન કરાવડાવ્યું. તેમણે બહુ સારી રીતે શ્રી ગોસાઈજીની સેવા કરી. પછી ત્યાંથી પોતે વિદાય થઈ દ્વારિકા પધાર્યા અને નરહર જોશી ખેરાડુ આવ્યા. કેટલાક દિવસ વીત્યા પછી અલીણા ગામમાં આગ લાગી. તે દિવસે નરહર જોશી ખેરાડુમાં તળાવ ઉપર નિત્યક્રમ કરીને હાથમાં તુલસી તથા ફૂલની છાબ લઈને આવતા હતા. તે વખતે તેમના મનમાં સ્વતઃ પ્રેરણા થઈ કે અલીણા ગામમાં આગ લાગી છે. તેથી તે જ સ્થળે રસ્તામાં ઊભા રહી તુલસી દલની ચારે બાજુએ જલની ધાર કુંડલાકાર કરી, એટલે ત્યાં આગ ઓલવાઈ ગઈ. તેમાં મહીધરજીની હવેલી અને ઘર બચી ગયું. કેટલાક દિવસ પછી અલીણામાં નરહર જોશી આવ્યા. ફૂલબાઈએ તેમને કહ્યું, અહીંયા અગ્નિનો બહુ ઉપદ્રવ થયો હતો, પણ શ્રી ગોસાઈજીની કૃપાથી અમારું તો કલ્યાણ થયું. તેમણે કહ્યું, પ્રભુની કૃપાથી હંમેશા કલ્યાણ જ છે. ત્યાર પછી પોતે ખેરાડુ આવ્યા અને બંને ભાઈ જ્યારે એકાંતમાં બેઠા ત્યારે નરહર જોશીએ જગન્નાથ જોશીને આ સઘળી વાત કહી. હું તે દિવસે નિત્યક્રમ કરી તળાવથી આવતો હતો, ત્યારે હાથમાં તુલસી, ફૂલની છાબ અને જારીજી હતા. તે વખતે મારા મનમાં એમ લાગ્યું કે અલીણામાં આગ લાગી છે. તેથી રસ્તામાં જ ઊભા રહી અને મેં તુલસી દલ વચમાં રાખી તેની ચારે બાજુ પાણીની ધારા કુંડલાકૃતિ કરી, એટલે ત્યાં અગ્નિ ઓલવાઈ ગઈ. તેમાં મહીધરજીની હવેલી અને ઘર બચ્યું. તેમને જગન્નાથ જોશીએ કહ્યું, આપણે એટલી હઠ ન કરવી જોઈએ, કારણ કે આપણા માટે શ્રી ઠાકોરજીને શ્રમ થાય તે ન કરવું. આપણા માર્ગની એ રીત નથી. નરહર જોશીએ કહ્યું, મેં હઠ કરી નથી, પરંતુ મારા મનમાં એમ લાગ્યું કે તે હમણાં વૈષ્ણવ થયા છે. તેથી તેમના મનમાં એમ ના આવે કે અમે હમણાં વૈષ્ણવ થયા અને તરત જ આગ લાગી. તેના માટે મેં આ પ્રમાણે કર્યું. પછી બંને ભાઈ પરસ્પર હસીને ચૂપ રહ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ બડા કૌતુકી છે, એમની ઈચ્છાથી સઘળું ભલું થાય છે, પણ આપણે હઠ ન કરવી જોઈએ. નરહર જોશી એવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા કે જેમણે પરમાર્થને માટે એવો ચમત્કાર કર્યો. તે તેમના માતૃશ્રી તથા તેમના છોટા ભાઈ જગન્નાથ જોશી બધા શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપા પાત્ર ભગવદીય હતા. 84 વૈષ્ણવની જય. ખૂબ સુંદર બેન. આ શ્રૃંખલા બી બહુ સુંદર છે, જે 84-52 વૈષ્ણવની જે આપણે તો આની સાથે આપણે આગળ વધતા આપણે જસ્મીનભાઈ ને વિનંતી કરું કે આપણે જે ષોડશ ગ્રંથ આપણા પુષ્ટિમાર્ગના મેઇન ગ્રંથોનું જે આપણે શ્રવણ કરીએ છીએ આપણા દ્વારકેશ બાવાના મુખેથી, તો એનું વિડીયો થકી આપણને રસપાન કરાવે વચનામૃતનું. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. ફરી એક વખત આપની આજની શ્રૃંખલા જે ચાલુ કરી છે આપણે ષોડશ ગ્રંથની, એમાં આપણે અત્યાર સુધી સિદ્ધાંત રહસ્યમ સુધીના ગ્રંથનું રસપાન કર્યું. યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્યમ અને લાસ્ટ ટાઈમ નવરત્નના ઇનિશિયલ 2 કે 3 શ્લોકનું આપણે રસપાન કર્યું અને એને આપણે આજે આગળ વધારીશું. દિવસ 5મો. જેમ અત્યારના આપણે આજના સત્સંગમાં નીલભાઈએ કીધું એમ જેમને વાંચન કર્યું એમાં જેમ આપણને આવ્યું કે જે બી વસ્તુઓ આપણે લઈએ, નવી વસ્તુ લઈએ કે નવી કોઈક આઈટમ આપણે ખરીદી કે કંઈક આપણને લાભ થયો કશાકથી, તો જે બી નવી વસ્તુ આપણા જીવનમાં આવે છે તો એ જેટલું સુખ લાવે છે એટલી ચિંતા પણ લાવે છે.
જેમ કે આપણે નવું લેપટોપ ખરીદ્યું કે નવું કંઈક વાહન ખરીદ્યું કે કંઈ બી, તો એને પ્રોટેક્ટ કરવાની ચિંતા પણ લાવે છે. જેમ કે જેટલું સુખ આવે છે એટલી ચિંતા પણ આવે છે. એટલે જેમ જેમ સુખ વધતું જાય એમ ચિંતા પણ વધતી જાય લૌકિકમાં. તો એ અને ત્યાર પછી આપણે બીજું બી એક આજના જ સત્સંગમાં વાર્તામાં બી સાંભળ્યું કે એ જ ટોપિક ઉપર કે આપણે ઠાકોરજી માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સત્સંગ અને દુસંગ નું કઈ રીતે આપણે સમજવું જોઈએ કે સત્સંગ શું આપણને લાવે છે અને દુસંગ કઈ રીતે આપણા જીવનમાં પ્રવેશે છે. તો એ જ વસ્તુ આપણને જે શ્રી આપણને આજે બહુ સુંદર રીતે સમજાવશે નવરત્નમાં. નવરત્ન એક પુષ્ટિ માર્ગનો બહુ જ મહત્વનો ગ્રંથ છે. એવું કહેવામાં આવે છે કે નવરત્નનું પાન કરવાથી તમે મોસ્ટલી ચિંતામુક્ત થઈ જાઓ છો. નવરત્નનું રોજ રસપાન, આપણે રોજ નવરત્નનો ગ્રંથ એક વખત આપણે વાંચવો જ જોઈએ. અને તમે જોશો તો નવરત્નનો ગ્રંથ પણ ચાલુ થાય છે ચિંતા કાપીને કાર્યા. એટલે ચિંતાથી તમે કઈ રીતે મુક્ત થઈ શકો એના ઉપરથી ચાલુ થાય છે. તો આજના આપણે ગ્રંથનું આપણે રસપાન કરીએ. દિવસ 5મો, પહેલો 5મો દિવસ આજથી ચાલુ થશે. યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમાં વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંન્યાની સેવના, એ આપણું 16 ગ્રંથનો ભાવાર્થ કે 16 ગ્રંથ આપણને આના થકી મળે છે. નવરત્ન ચાલુ થશે, ત્યાર પછી અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુર્શ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્યાની, નિરોધ લક્ષણ, સંન્યાસ નિર્ણય અને સેવાફલ, આ બધા ગ્રંથ બી આવશે. હજી 3 દિવસ બાકી છે. તે 3 દિવસમાં આ બીજા ગ્રંથો બી રસનું બી રસપાન થશે. ચતુશ્લોકી અને કૃષ્ણાશ્રય ને થોડા કમ્પેરેટિવલી નાના ગ્રંથો છે એટલે થોડુંક ફાસ્ટ જશે. પણ આજના આ 5મા દિવસમાં આપણે જે ગ્રંથ છે નવરત્ન, એનું રસપાન આપણે કન્ટિન્યુ કરીએ. તો હું ચાલુ કરીશ. મારો વિડીયો હું શેર કરું છું. આવે છે, સંભળાય છે? 1 મિનિટ. સ્ક્રીન લાર્જ કરી દેશો? હા, એક મિનિટ હું કરું. હવે હા, સ્ક્રીન લાર્જ છે. પરફેક્ટ, એકદમ રેડી. महारानी की जय, श्री गोपाल लाल प्यारे की जय। અવાજ બરોબર આવે છે ને? चिंता एकदम ready. संतान हंतारो, यत्पादाम्बुजरेणभ स्वीयानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम्।
લક્ષ્મી સહસ્રલીલાવિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. ઉપસ્થિત સર્વભાગ્યવાન ભગવદીજનો, નિત્યના ક્રમ અનુસાર સર્વપ્રથમ પોથીજીનું પૂજન કરીશું, ત્યારબાદ પારાયણ કરી અને કથા રસમાં અગ્રસર થઈશું. બે હાથ જોડી પોથીજીની સન્મુખ શ્રી મહાપ્રભુજીના ધ્યાનનું ઉચ્ચારણ કરીશું અને ભાવ કરીશું કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત એમની વાણીમાં બિરાજમાન છે અને આપણા આ પારાયણને, આપણી આ કથાને સ્વયં શ્રી મહાપ્રભુજી શ્રવણ કરી રહ્યા છે એવો ભાવ આપણે કરીએ. આઈએ. સૌંદર્યં નિજરુદ્ગतं પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુનરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યत् સાક્ષિકં રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભં ધેયં સદા વલ્લભં ધેયં સદા વલ્લભં. વલ્લભાધીશ કી જય. ધ્યાન એ બહુ મહત્વનો અંગ છે. શાસ્ત્ર કહે છે કે તમે જે ધ્યાન ધરો છો એનું જ પરિણામ તમારા વિચારોમાં, વિચારનું પરિણામ કર્મમાં અને કર્મનું પરિણામ કર્મ બંધનોમાં. એક વિચાર, એક ધ્યાન. ગીતાજીમાં તો ભગવાને આખો ચાર્ટ આપ્યો. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમ્મોહ સમ્મોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાદ પ્રણશ્યતિ. એક ખોટું ધ્યાન માણસને છેક પતન સુધી લઈ જાય એમ ભગવાન ગીતાજીમાં સમજાવે. તો એક સારું ધ્યાન એ વ્યક્તિને ભગવાન સુધી પણ પહોંચાડી શકે છે. ઘટનાઓ કે સમયનું મહત્વ નથી, કેટલો સમય ધ્યાન કર્યું, આપણા મનને ભગવાનનું નામ સ્પર્શ્યું ને એ કાફી છે. લોઢાને સોનું બનાવવા કેટલા સેકન્ડ, કેટલા મિનિટ, કેટલા કલાક પારસમણી અડાડવો પડે એ પ્રશ્ન ન પૂછાય. અડે ને સોનું થઈ જાય. એમ જ ભગવત નામ, ભગવત સ્વરૂપ, ભગવત કથા મનને સ્પર્શે અને મન સોનું બની જાય. શુભ વિચારો. આવો કુમકુમ અને અક્ષત લઈ પોથીજીને તિલક અને અક્ષત પધરાવો. નિત્યના ક્રમ અનુસાર, રોજના ક્રમ અનુસાર કુમકુમનું તિલક, અક્ષત, છૂટા ફૂલ હોય તો છૂટા ફૂલ હાથમાં લઈ પોથીજી પર પધરાવશો. ભોગ ધરવા માટે જે સામગ્રી તમને આપી છે એ પોથીજીની સન્મુખ પધરાવો. મનોમન કાની ભાવના કરીએ મહાપ્રભુજીને આરોગવા માટે. શ્રી ગુસાઈજી, ગોપીનાથજી, સાતે લાલજી, 84-252 વૈષ્ણવની કાનીથી શ્રી મહાપ્રભુજી આપણી આ કણિકા સામગ્રીનો અંગીકાર કરે એવો મનોમન ભાવ કરો અને ત્યારબાદ તમારી આસપાસ રહેલી આરતી એને પ્રગટાવો અને પોથીજીની સાથે મળીને આપણે આરતી કરી
પછી પારાયણ અને કથા તરફ આગળ જઈશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય વલ્લભાઈ દેશ કી શ્યામ જય સુંદર શ્રી અમને મહારાણી કી જય. ખૂબ સાવધાની પૂર્વક પ્રગટાવશો. અને ખૂબ પ્રેમ પૂર્વક આરતી આપણે શ્રી મહાપ્રભુજી સન્મુખ બિરાજી રહ્યા છે ગ્રંથ રૂપે. જેમ ભાગવતજી બિરાજતા હોય તો શ્રીનાથજીનો ભાવ કરીએ, એમ સોડસ ગ્રંથ બિરાજે તો મહાપ્રભુજીનો ભાવ કરી આઈએ શ્રી વલ્લભ કી આરતી કરતે. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे. अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे. वैश्वानरावतार अखंड भूमंडलाचार्य, दशदिगंत विजय विद्यावाचस्पति, जगद्गुरु श्रीमद्वल्लभाचार्य की जय. આરતીને હવે સાવધાની પૂર્વક આપણે બુજાવી દઈશું અને પોથીજીના ગ્રંથના પારાયણનો ક્રમ આપણે પ્રારંભ કરીશું. નિત્યનો ક્રમ છે. આ પોથીજીમાંથી આજે 3 ગ્રંથો શ્રી કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી અને ભક્તિવર્ધિની, આ 3 ગ્રંથો તમે ગ્રંથમાંથી પોથીજીમાંથી બહાર કાઢી અને આપણે બધા જ સાથે મળી આ ગ્રંથોનું મૂળ શ્લોકોનું પારાયણ કરીશું અને ત્યારબાદ આપણો કથાનો ક્રમ પ્રારંભ થશે. પ્રથમ જ વાર લંડનની ભૂમિ ઉપર આ રીતે આટલા પરિવાર સાથે મળી અને ઘણાના મેસેજો સમાચાર એવા આવી રહ્યા છે કે દુનિયાભરમાં લોકો આ જોઈ રહ્યા છે અને જે પારાયણ આપણે કરીએ છીએ એ વિશ્વના હજારો ઘરોમાં આ સ્તોત્રોના આ ગ્રંથોના પારાયણ આજે થઈ રહ્યા છે. રોજ રોજ આપણા બધાની સાથે સાથે કેટલા ઘરોમાં લોકો ષોડશ ગ્રંથના પારાયણ કરી રહ્યા છે. તો ખૂબ આનંદનો વિષય છે. આઈએ આપ લોકો જેનો પ્રાયઃ પાઠ કરતા હો છો એ ગ્રંથ કૃષ્ણાશ્રય, તમે કદાચ વાંચીને ન ઓળખો તો કલરથી ઓળખી જજો. આ 3 રંગના તમારે પોથી બહાર કરવાના છે ગ્રंथમાંથી. श्री कृष्णाश्रय. आइए प्रारंभ करते हैं.
अथ श्रीकृष्णाश्रयस्तोत्रम् सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहिताधिदैवेषु कृष्ण एव गतिर्मम अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम अजामिलादिदोषाणां नाशको नु भवे स्थितः ज्ञापिताखिलमाहात्म्यं कृष्ण एव गतिर्मम प्राकृताः सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थसमुद्धारं कृष्णं विज्ञापयाम्यहम् कृष्णाश्रयमिदं स्तोत्रं यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत् इति श्रीमद्वल्लभाचार्य विरचितं श्रीकृष्णाश्रयस्तोत्रं सम्पूर्णम् શ્રીવલ્લભાધીશ की जय। ષોડશ ગ્રંથના ક્રમમાં કૃષ્ણાશ્રય પછીનો ગ્રંથ ચતુશ્લોકી છે। 4 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવ્યા। આइए चतुश्लोकी ग्रंथ का पाठ कर। अथ चतुश्लोकी सर्वदा सर्वभावेन भजनीयो व्रजाधिपः स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन एवं सदा स्म कर्तव्यं स्वयमेव करिष्यति प्रभुः सर्वसमर्थो हि ततो निश्चिन्ततां व्रजेत् यदि श्रीगोकुलाधीशो द्रुतः सर्वात्मना हृदि ततः किं परं ब्रूहि लौकिकैवैदिकैरपि अतः सर्वात्मना शश्वत् गोकुलेश्वरपादयोः स्मरणं भजनं चापि न त्याज्यमिति मे मतिः इति श्रीमद्वल्लभाचार्य विरचिता चतुश्लोकी संपूर्णा। શ્રીવલ્લભાધીશ की जय। તેના પછીનો ક્રમ ભક્તિ વર્ધિની। ભક્તિની વૃદ્ધિ કેમ જીવનમાં થાય એના ઉપાયો શ્રી મહાપ્રભુજીએ આ દિવ્ય અને અલૌકિક ગ્રંથમાં સમજાવ્યા છે। આइए ભક્તિ વર્ધિની કા પાઠ કરેं। अथ भक्तिवर्धिनी यथा भक्तिः प्रबुद्धा स्यात्
तथोपायो निरूप्यते। बीजभावे दृढे तु स्यात् त्यागात् श्रवणकीर्तनात्। बीजदाढ्यप्रकारस्तु गृहे स्थित्वा सद्धर्मतः। अव्यावृतो भजेत् कृष्णं पूजया श्रवणादिभिः। व्यावृतोऽपि हरौ चित्तं श्रवणादौ यतेत् सदा। ततः प्रेम तथा सक्तिर्व्यसनं च यदा भवेत्। बीजं तदुच्यते शास्त्रे दृढं यन्नापि नश्यति। स्नेहाद्रागविनाश स्यात् आसक्त्या स्यात् गृहारुचिः। गृहस्थानां बाधकत्वम् अनात्मत्वं च भासते। यद्दास्याद्वसनं कृष्णे कृतार्थः स्यात् तदैव हि। तादृशस्यापि सततं गृहस्थानं विनाशकम्। त्यागं कृत्वा यतेद्यस्तु तदर्थार्थैकमानसः। लभते सुदृढां भक्तिं सर्वतोऽप्यधिकां परां। त्यागे बाधकभूयस्त्वं दुस्सङ्गार्थ तथान्नतः। अतः स्तेयं हरिस्थाने तदीये स तत्परैः। अदूरे विप्रकर्षैवा यथा चित्तं न दुष्यति। सेवायां वा कथायां वा यस्यासक्तिर्दृढा भवेत्। यावज्जीवं तस्य नाशो न क्वापीति मतिर्मम। बाधसंभावनायां तु नैकान्ते वास इष्यते। हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः। इत्येवं भगवाच्छास्त्र गूढतत्त्वं निरूपितं। य एतत् समीधीयत् तस्यापि स्यात् दृढा रतिः। इति श्रीमद्वल्लभाचार्य विरचिता भक्तिवतिनी संपूर्णा। श्री गोवर्धन नाथ की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे। रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे। तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः। गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे आत्मीजनों, કથાયાત્રાનો આ પંચમ દિવસ અને શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર એક એક ગ્રંથના સહારે આપણે અગ્રસર થઈ રહ્યા છે. हमें रास्तों की जरूरत नहीं, हमें तेरे पैरों के निशान मिल चुके हैं. આપણે રસ્તા શોધવા ક્યાં નીકળીએ? હા, ગુરુની જે રસ્તે પગલીઓ પડી હોય અને પગલીઓને જોતા જોતા આગળ વધીએ તો ગંતવ્ય સુધી પહોંચી જવાય. બાકી આ બધા જ શાસ્ત્રોમાં ઈશ્વર કેમ મળે, कैसे प्राप्त हो, कैसे हमको सुलभ हो जाए, बड़ा कठिन है. पर हाँ, આ બધા જ શાસ્ત્રોનું દોહન કરી આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી જ્યારે પોતે એ સિદ્ધાંતો પર ચાલતા ચાલતા ઉપદેશોની પગલીઓ પાડતા જાય,
महाजनो येन गतस्य पंथा, पंथ क्या है? તમે કયા પંથ, તમે કયા રસ્તે ચાલો, કયા માર્ગે ચાલો? યક્ષ પ્રશ્ન મહાભારતમાં આવે ત્યાં યક્ષે પ્રશ્ન કર્યો, કિમ પંથ? પંથ ક્યાં હે, કોણ હે? માર્ગ કયો? આપણે કઈ પુષ્ટિ માર્ગ, આ માર્ગ, પેલો માર્ગ, પણ માર્ગની વ્યાખ્યા શું? તો કે મહાજનો યેન ગતસ્ય પંથા, જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એ જ પંથ છે, બાકી બધી તો પગદંડીઓ છે. અને મહાપ્રભુજી શ્રી ગુસાઈજી વલ્લભાખ્યાનમાં એટલે જ ગોપાલદાસજી કહે છે ને, આપ સે વાકરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલાતે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આ પ્રત્યેક ગ્રંથોને મહાપ્રભુજીએ જીવીને શીખવાડ્યા છે આપણને. કાં આખા 16 ગ્રંથ વાંચો અને કાં મહાપ્રભુજીના જીવન ચરિત્રને સાંભળ્યું તો આ એક એક સિદ્ધાંતો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચી તો આ જ સિદ્ધાંતો વાર્તા રૂપે તમને 84 વૈષ્ણવમાં મળી જશે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સિદ્ધાંત કોઈ વૈષ્ણવે જીવીને ધર્મને જીવાડ્યો છે, સિદ્ધાંતોને જીવાડ્યા છે. સિદ્ધાંતો, ગ્રંથો, ધર્મ આ બધા કોઈ પુસ્તકમાં જીવતા નથી હોતા. જે વ્યક્તિઓ આને પોતાના જીવનમાં જીવે છે ને એ પોતે તો ભક્તનું જીવન જીવે છે, પણ એના ગુરુના આપેલા ઉપદેશોને જીવંત બનાવી દે છે, ચિરંજીવી બનાવી દે છે, પોતે ઉદાહરણ રૂપ બની જાય છે. અને એટલે જ જ્યારે કોઈ એક એક સિદ્ધાંત વાંચીએ તો આપણને એક એક વૈષ્ણવ 84 વૈષ્ણવને યાદ આવે. અરે આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે, આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે. એક એક પ્રસંગ આપણને દેખાય અને ગુરુની આજ્ઞાને જીવંત બનાવી દે. ગઈકાલે નવરત્ન ગ્રંથનું દર્શન આપણે કર્યું હતું, એનાથી પ્રારંભ કર્યો હતો. ગોવિંદ દુબેને ચિંતા થઈ છે કોઈ લૌકિકની નહીં. જો લૌકિકની ચિંતા થવી એ જવાબદારીનું સૂચક છે કે જવાબદારીઓ નિભાવતો માણસ જે વસ્તુ તમને મળી છે એ વસ્તુ એની ચિંતા પણ લઈને આવે છે. યોગ અને ક્ષેમ બને છે ને. એક યોગ થયો, મળ્યું, પણ ક્ષેમ હવે એને સાચવવાનું. આપણને એમ લાગે છે કે આ વસ્તુ મને આનંદ આપવા માટે હું લાવ્યો છું. ખરેખર એ જ આનંદ આપનારી વ્યક્તિ આપણી ચિંતા પણ બનતી હોય છે. સારામાં સારી કાર લાવ પણ બહાર પાર્ક કરી હોય તો રોજ એક ડોક્યું કરીએ ને કે બરાબર તો છે ને. એની ચિંતા પણ જે વ્યક્તિ અને વસ્તુ આવે છે એ એમને એમ નથી આવતા, એના સાચવવાની ચિંતા સાથે આવતા. બસ ફરક એ જ છે કે લૌકિકની ચિંતા થશે તે પતનકારક થઈ જશે અને ભગવાનની ચિંતા કરશો તે ઉદ્ધારક બની જશે. પ્રભુ ઈચ્છે છે, નવરત્ન દ્વારા સમજાવ્યું કે તું સંસારની ચિંતા ન કરીશ, એને સાચવવા માટે હું બેઠો છું, પણ હું તારા માથે બિરાજું છું એટલે તું મારી ચિંતા કર. પ્રભુને ગમતું નથી કે આપણે એની ચિંતામાંથી મુક્ત થઈ જઈએ, એના ચિંતનમાંથી મુક્ત થઈ. સંસારની થાય એની ચિંતા કહીએ, પ્રભુની થાય એને ચિંતન કહીએ. તો ચિંતાથી ચિંતન સુધી લઈ જાય એ જ આ નવરત્ન ગ્રંથ છે. ચિંતાઓ દરેકના જીવનમાં છે, પણ દરેકના જીવનમાં ચિંતન નથી. સમજ વગર એ ચિંતન પ્રગટતું નથી. સત્સંગ વગર એ ચિંતન પ્રગટતું નથી. જો સત્સંગ કામ શું કરે છે? તમારા ચતુરાઈ, તમારી હોશિયારી, તમારી બુદ્ધિ તમને સુખી બનાવી દે, તમને સાધન સંપન્ન બનાવી દે. પણ સત્સંગ કર્યો હશે ને તો એ જ સાધનોને ઉદ્ધારના કારણ તમે બનાવી શકશો. જે તમારા મહેનતથી ને બુદ્ધિથી તમે કમાયું છે એ તમારું પતનનું કારણ ન બની જાય
અને તમારા કલ્યાણનું કારણ બને, એ સમજ સત્સંગ આપે છે. અને આ સમજ જ્યારે જીવનમાં પેદા થાય, કારણ સમજ વગર સુખ પણ નથી આવવાનું. એક પત્ની પરણીને આવી પતિ પાસે ને કહેવા લાગી કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે પતિએ કહ્યું, તું કહીશ તો સાડી લાવી આપીશ, તું કહીશ તો ઘર બાંધી આપીશ, તું કહીશ તો કાર લાવી આપીશ, તું કહે એટલા વાપરવાના પૈસા આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા વગર તને બીજો કોઈ સુખી કરી જવાનો નથી. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા બીજા કરી શકે, પણ સુખી થતા તો સમજણ જોઈએ. સમજણ વગર જીવનમાં સુખ ના આવે. નહીં તો સુખ માટે લાવેલી વસ્તુ ઘણીવાર ક્લેશનું કારણ બની જાય. લો આ કલરનું લાયા, મેં તો પેલું કલર કીધું હતું, પેલો બિચારો ઉમળકાથી લાવ્યો. મૂળ વાત એ જ છે. ચિંતામાંથી ચિંતન આ ગ્રંથ આપણને લઈ જાય છે. ગોવિંદ દુબેને લૌકિક ચિંતા નથી, અલૌકિક. ઠાકોરજી, આપણે તો વાર્તા સાહિત્યમાં બી આવે ને કે પેલા બહેને એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એમ થયું કે 20 દિવસની શાંતિ, રોજ બબ્બે નંગ કરીને ઠાકોરજીને ધરીશ. અને ઠાકોરજી તો ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું વૈષ્ણવે, અરે પ્રભુ આપે શું કર્યું? ઠાકોરજી કહે, જો આ 20 દિવસની શાંતિ કરી લીધી ને મારી ચિંતા નહીં કરે તો તું સંસારની ચિંતા કરીશ. એના કરતા રોજ મારી ચિંતા કરે સારું. કારણ કે ભગવાનથી નિશ્ચિંત થઈ જઈએ તો સંસારની ચિંતાઓ ઘેરી લેશે. સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે. મન વિચાર વગર તો રહેવાનું જ નથી. અને એટલા માટે શુભ ચિંતાઓ અને શુભ ચિંતનમાં મનને વ્યસ્ત રાખો. અને એમ તો ઘણી વાર કહું, ઘણી ચિંતાઓ તો નસીબવાળાને જ થાય, દુર્ભાગીને ઘણી ચિંતાઓ ન થાય. કોઈ એમ કે લો આ ક્યાંય કોઈ આખું એસી ચાલતું નથી ને ઘરમાં સાવ બંધ થઈ ગયું છે, ગરમીના દિવસો છે, અત્યારે કોઈ કારીગર પણ નહીં મળે, કોણ ઠીક કરે? આ 4 ગાડી પડી છે ને ક્યાંય કોઈ ચલાવનારું નથી, મારે જવું છે. આ આટલા દાગીના ઘરમાં પડ્યા છે, બેંક પણ બંધ છે, લોકરમાં ક્યાં? હવે આવી ચિંતા કોને થાય? જેનું એસી વાળું ઘર હોય, 4 કાર હોય, દાગીના ઘરમાં હોય. કોઈ દુર્ભાગીને થાય? જેનું આવું સૌભાગ્ય હોય એને જ આવી ચિંતા થાય. એમ ઠાકોરજીને જગાવવા પડશે, એમના માટે સામગ્રી કરવી પડશે, એમને પોઢાવવા પડશે, એમની શું વ્યવસ્થા કરું, ક્યાં પધરાવીને જાઉં, આ બધી ચિંતા કોને થાય? સૌભાગ્યશાળીને જ થાય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને જ આ ચિંતા થાય. જેને નથી એને કોઈ ચિંતા થાય ભગવત સંબંધ? એટલે અમુક ચિંતાઓ ને અમુક વિચારો તો નસીબવાળાને આવતા હોય છે. અહીંયા ગોવિંદ દુબે, એને ડર લાગ્યો, ભય થયો, ક્યાંક ચિંતા થઈ કે સંસારમાં રહું છું, પ્રભુને પામવા માટે નીકળ્યો છું, પ્રભુની કૃપા છે, પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય, ક્યાંક મારું મન લૌકિકમાં તો નહીં ફસાઈ જાય ને. મન ન ભય 10-20 એક છે. ગોવિંદ સ્વામીજીની વાર્તામાં જો દીકરી આવી તોય પ્રભુને કીર્તનમાં છે કહ્યું કે પિતાજી મારી જોડે તો વાત કરો કે બેટા એક મન હતું એ શ્રીનાથજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવે. તારામાં વૈષ્ણવતાનો ભાવ છે પણ હવે લૌકિક સંબંધનો ભાવ નથી. આ વિચાર લૌકિક ગતિ મારી ન થાય. એટલે વૈષ્ણવે પણ સાવધાન રહેવું કે આપણી ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય, આ મન લૌકિકમાં ન અટવાઈ જાય. અને ત્યારે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી લખીને મોકલાવ્યો. ગઈકાલે જે આપણે દર્શન કર્યું, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તમારી ક્યારે પણ ઠાકોરજી લૌકિક ગતિ નહીં થવા દે. મહાપ્રભુજીના વચન છે. એટલે જ પ્રભુ જે પ્રભુને શરણાગત થયા છે એ જીવનું પતન પરમાત્મા ક્યારે થવા દેતા નથી. તમને ક્યાંથી ને ક્યાંથી બચાવી લેશે. અરે તમે પાપ કરવા માટે બધું ગોઠવી રાખ્યું હશે ને તો એ ભગવાન તમને સફળ નહીં થવા દે. એ સેકન્ડે નહીં ગમે. જો ઘણીવાર પ્રભુ ન ઈચ્છતા હોય અને છતાંય વ્યક્તિ પાપ માટે પ્રેરાય ને ત્યારે ભગવાન સંજોગો બગાડી નાખતા હોય છે.
એવા સંજોગો કરી દે કે તમે પાપ કરવામાં સફળ જ ન થઈ શકો. એ સમય નહીં ગમે, પણ જ્યારે વિચારશો ને ત્યારે એમ થશે સારું થયું એ દિવસે હું ઘરેથી ન ગયો, સારું થયું એ દિવસે હું સફળ ન થયો. ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ હું તો મારા મનથી મક્કમ જ હતો, પણ આપે સંજોગો ફેરવી અને મને પાપ કરતા રોકી દીધો. તમે કોઈની જોડે ઝઘડો જ કરવા જવાના હો ને એ દિવસે ટેક્સી જ ના મળે, એ દિવસે તમારો ફોન જ બંધ થઈ જાય. તમને એમ થાય કે આજે જ ફોન નથી ચાલુ. હા, કે ઠાકોરજી નથી ઈચ્છતા કે તું આવું કંઈક બોલે એની જોડે. પ્રભુ નથી ઈચ્છતા કે ક્યાંક તું કોઈની સાથે જઈને ક્લેશ કરે. અને એટલા માટે પ્રભુને કહેજો કે પ્રભુ હું ક્યારેક કંઈક ખોટું કરવા જતો હોઉં તો આપ મારા સંજોગો આપ ફેરવી દેજો. કારણ મને કોઈની વાત સમજમાં આવી કઠિન છે એ સમય. પુણ્ય માટે માણસને ઘણો સમજાવવો પડે અને પાપ માટે ઘણો રોકવો પડે. ઊંધું છે. તો પ્રભુ ક્યારે તમારી લૌકિક ગતિ નહીં થવા દે, કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપાળુ છે. એ બેઠો રહીને જોતો નહીં રહે કે જોઉં છું, પાપ કરે એટલે ચોપડામાં લખી લઉં, પુણ્ય કરે એટલે લખી લઉં. એ કેવલ હિસાબ કિતાબ લઈને જોનારો નથી, એ તમને બચાવનારો પણ છે, એ તમને અટકાવનારો પણ છે, એ તમને પ્રેરનારો પણ છે. ઉપદેષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર, ગીતાજીના શબ્દોમાં કહું તો. એટલે આ પરમાત્મા એવો છે જે કેવલ તમાશો જોતો નહીં રહે કે તું શું કરે છે પ્રમાણે તને ફળ આપું. એ તમારા પક્ષે આવીને ઉભો રહેશે, ખોટું કરતા રોકશે, સારા કરવામાં પ્રેરણા આપશે. આવા પરમાત્માની શરણમાં આપ ગયા છે. બીજા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. સદાય વૈષ્ણવે લૌકિક ગતિ ન થઈ જાય એના માટે શું કરવું? તો કે ભગવદી વૈષ્ણવ સાથે શરણાગતિનું સ્મરણ કરવું, નિવેદનનું સ્મરણ કરવું. જે તુલસી દલ લઈને ઠાકોરજી આગળ તમે જે વચનો બોલ્યા છે કે આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હું આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું આપનો છું. આ જે નિવેદન કર્યું છે તમે બ્રહ્મ સંબંધ સમયે એ ક્ષણને ભૂલતા નહીં. જો જીવનમાં યાદ રાખવાની ક્ષણ કઈ, તમે જીવનમાં ઘણા નિર્ણયો લીધા હશે, ડિસિઝન લીધા હશે, અને બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. પણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જો વિચાર કરું તો એમ થાય કે જીવનનો તમે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા હશે, પણ તમારા સૌથી મહત્વનું ડિસિઝન કયું હતું કે જે દિવસે હાથમાં તુલસીજી લઈ તમે ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું. આ વચન જ્યારે તમે ઠાકોરજી આગળ બોલ્યા એ દિવસથી ભગવાને તમારો હાથ પકડી લીધો. આ બહુ જ મોટું મને મહત્વનું જીવનનું તમારું કમિટમેન્ટ હતું. આપણે ક્ષણોને ભૂલી જઈએ, આ બ્રહ્મસંવત લીધું, બધાએ લીધું, મેં લઈ આવ્યો, હું લઈ આવ્યો. ના, આ ઘટના નાની નહોતી. તમે જીવનમાં ભગવાનને આપેલો વાયદાનો દિવસ હતો, વચનનો દિવસ હતો કે શું બોલ્યા હતા પ્રભુ આગળ યાદ કરો. લૌકિક લોકો ભૂલવવાની કોશિશ કરશે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી. ભગવદીય જનો પાસે જાઓ. જો આપણે ત્યાં દુસ્સંગ અને સત્સંગ ઘણી બધી ચર્ચાઓ થાય. સીધી સાદી વ્યાખ્યા કરવી હોય તો જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. સરળ વ્યાખ્યા છે. ભગવદીઓ પાસે જશો ને તો એ તમને ભગવાન યાદ અપાવશે, એ તમને સેવા યાદ અપાવશે, એ તમને સત્સંગ યાદ અપાવશે. અને એવા એક વ્યક્તિનો સંગ જીવનમાં રાખો કે લૌકિકની ભાગા દોડીમાં જ્યારે ભગવાન ભૂલી જાઓ ને તે ફોન કરીને તમને યાદ અપાવે કે જો એકાદશી છે, આજે તો દંડવત કરજે, આજે ઠાકોરજીની જારી ભરજે. અને ઘરમાં પણ તમારે જો કોઈ આવો વ્યક્તિ હોય કે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ આવે, સાંભળો તો ખરા, આજે 11 છે, પગે લાગીને જાઓ ને, તો તમે માનજો કે તમે નસીબ વાળા વ્યક્તિ છો.
કારણ કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે તમને ભગવાન યાદ અપાવે છે. બાકી કોઈ યાદ જલ્દી નહીં અપાવે, પણ ઘરમાં ઘણી વાર તમે ખીજાઈ પણ જાઓ, અરે અત્યારે મોડું થાય છે ને હમણાં ક્યાં દંડ પછી આવીને જોઈશ. એને ખબર હોય કે આ ખીજાશે, છતાંય પ્રભુની સુધી કરાવે. તમે નસીબવાળા છો, કારણ કે દુનિયામાં ફેરવનારા સાથીદારો બહુ મળશે, પણ ભગવાનને યાદ અપાવનારા સંગાથીઓ જીવનમાં બહુ ઓછા મળવાના. તમે નસીબવાળા છો કે તમારા ઘરમાં કોઈ, એ પછી મા રૂપે હોય, પિતા રૂપે હોય, પત્ની રૂપે હોય, દીકરા રૂપે હોય, દીકરી રૂપે હોય, વહુ રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે છે, પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો જરૂર હોય કે જે લૌકિકની આપાધાપીમાં પણ 2 મિનિટ તમને ઊભા રાખી પ્રભુનું સ્મરણ કરાવે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. સદાય તાદર્શી જનો સાથે સત્સંગ, આ નિવેદનનું સ્મરણ કરું. અને આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. ખૂબ સુંદર, મતલબ ચિંતા ટુ ચિંતન. બહુ જ સુંદર, બહુ જ સુંદર બધાએ વચનામૃત. પારાયણ બી કર્યું હશે. બધાએ હમ. આજે 3 જે ગ્રંથનું આજે પારાયણ થયું, કૃષ્ણાશ્રય ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય ચતુશ્લોકી અને ભક્તિવર્ધિની. તો એનું એ બી એક મહત્વનું એ છે કે આ શ્લોક આપણને કઈ રીતે બોલવા, આપણે બોલતી વખતે શું ભૂલો કરીએ છીએ શ્લોકમાં. તો જો આ પારાયણ થાય ત્યારે આપણી સામે જો આપણે પુસ્તક લઈને બેસીને જો જોઈએ ને, તો આપણને એ બી એક શીખવા મળશે કે આપણે શું, જ્યારે આપણે વાંચીએ ત્યારે શું ભૂલો કરીએ છીએ, તો આપણે એ કદાચ સુધારી શકીએ. તો એ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ખૂબ સુંદર. એ તમે જે રીતે કીધું, એ જ સંધિ છૂટી પાડી અને ત્યારે ખબર પડે કે ચિંતા ન કરતા, ચિંતા ના કરતા, એ 2 વસ્તુ અલગ છે. આપણે વાંચીએ કેવું ચિંતા ના કરતા, પણ એકચ્યુઅલમાં એવું છે ચિંતનમ ન કરતા. તો આ એકચ્યુઅલી આપણા જે આપણે ટેમ્પલમાં જે પ્રભુજી છે, એને મને શીખવાડેલું કે આ રીતે વાંચતો, આ રીતે નહીં. સાચી ખૂબ વાત છે. સુંદર. ખૂબ ધન્યવાદ જસ્મીનભાઈ આ વચનામૃત માટે. આપણે હવે એન્ડ તરફ આપણે દ્વિજાને વિનંતી કરું કે યમનાષ્ટક લઈ લે. દ્વિજા. યમુનાજીની આરતી. સોરી, યમુનાજીની આરતી. યમુનાજીની આરતી. મ્યુટ પર છો કે? એક મિનિટ. પેલું મ્યુટ કર્યું? હા પપ્પા. હા, એકદમ રેડી. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. શ્યામલડી સુરતમાં મૂરત માધુરી, માં મૂરત માધુરી. પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી. પરાક્રમે પુરા માં, જય જય શ્રી યમુના. ગેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા. ચુંદડીએ ચટકાર્યા, માં પહેર્યા ને લહેર્યા. માં જય જય શ્રી યમુના. ભુજ કંકણ રૂડા, ગુજરિયા ચોડી, માં ગુજરિયા ચોડી.
બાજુ બંધને બેરખા, બાજુ બંધને બેરખા, કાંચી રત્ન જડીમાં જય જય શ્રી યમુના. ઝાંઝરને ઝમકે માં વિછિયાને ઢમકે, માં વિછિયાને ઢમકે, પૂરને નાદે માં ઘુઘરીને ગમકે, માં જય જય શ્રી યમુના. સોળ શૃંગાર સજ્યા મોહન કવે સરમોતી, માં કવે સરમોતી. આભરણ ભામાં પોછો, આભૂષણમાં દર્પણ મુખ જોતા, માં જય જય શ્રી યમુના. તત અંતર રૂપા શોભિત જલ ભરિયા, માં શોભિત જલ ભરિયા. મન વાંછિત મુરલીધર સુંદર વર વરિયા, માં જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યા માં જોવાને જ્ઞાતા, માં જોવાને જ્ઞાતા. કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને જ્ઞાતા, માં જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. ખૂબ ધન્યવાદ દ્વિજા. અને અગેન આપણા જયભાઈ ના સુપુત્ર હૃદય તારી શાલીવાલી ભાષામાં. શબ જગ માજ અંધેરો ભરોસો, દડાય ન ચલ નાનક કેરો ભરોસો. સાધન કરીને જાશુ નિવેરો, સુખાગ દેવી જાંજલો, પેલા મોરે પોચ તેરો ભરોસો, દડાય ન ચલ નાનકે દડાય ન ચલ નાનકે ભરોસો. શિવલ્લભાજી કી જય. જય શ્યામ સુંદર સિંહ અમને મહારાણી की, વાહ. गोवर्धन नाथ की जय. आज के आनंद की જય. सर्वे वैष्णवों ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર, ખૂબ જય શ્રી સુંદર. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.